નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સરકારી પીપળવા ગામમાં ત્રીજી એગ્રોની દુકાનેથી સંજયભાઈ ધારેપરા બોલું છું. અને અમારે એક ખેડૂત છે જેણે આ વર્ષે ઘણું બધું વાવેતર કરેલું છે, કપાસ મગફળીનું. અને મગફળીનું મોટા પાયે વાવેતર હોવાથી અત્યારે મજૂરોની અછતને હિસાબે એણે એના ટ્રેક્ટર પાછળ દેશી જુગાડ એને પોતે હાથે જ બનાવીને લાવ્યા છે. સામાન ખાલી આપણે અહીંથી આપ્યો બધો એને, મોટર ને એવું બધું. તો વિક્રમભાઈને આપણે પૂછી કેટલો ખર્ચો લાગ્યો એને અને કેટલામાં તૈયાર થઈ ગયું છે દવા છાંટવાનું. એને પોતે જાતે જ બનાવેલું છે. ઊંચા નીચું જે માંડવીની હાઈટ હોય તો હાઇડ્રોલિંગ થી ઊંચા નીચું જે બાવડા કરે એટલો ઊંચા નીચે. ભાઈ આપણે તમે આ જે દવા છાંટવાનું જે આ બધું તમે પ્લાનિંગ થી બનાવ્યું છે, આ તમારે કેટલા રૂપિયામાં બન્યું છે? કેટલો ખર્ચો લાગ્યો? 2500 રૂપિયા ટોટલી બધું થઈને 2500 રૂપિયામાં બનાવ્યું છે. 800 રૂપિયાનો ટાંકો આવ્યો, 700 ની મોટર, બીજું થોડુંક છૂટક 2500 રૂપિયા થાય બધે. 2500 રૂપિયામાં વિક્રમભાઈ જાતે બનાવ્યું છે આ દવા છાંટવાનું. અને એનું તમે અત્યારે હમણાં અહીંયા તમને લાઈવ બતાવે છે વિક્રમભાઈ. ચાલુ કરો મોટર એની. હવા લાગેલો છે, ટાંકો ખાલી ન થઈ રહે, મોટર બંધ રહે ને. સર, જે એક દિવસમાં 30 થી 40 વીઘામાં દવા છાંટવી હોય તો નિરાતે શાંતિથી છાંટી શકે. અને હાઇડ્રોલિંગ સિસ્ટમથી બનાવ્યું છે એટલે માંડવીની હાઈટ વધારે હોય તો બાવડા ઊંચા લે એટલે ઊંચું પણ લઈ શકાય, ફુવારા ઊંચા જાય. પછી જ્યારે એને હાથી આંકવું હોય, નજીક લાવો, જ્યારે એને હાથી આંકવું હોય કે એવું ક્યાંય હોય ત્યાં અહીંયા બોલ સિસ્ટમ કે કરેલું છે. આ બે બોલ ખોલી નાખે એટલે હાથી આંકવાનું કામ ચાલુ થઈ જાય. ટાંકો ખાલી બાંધેલો દોરીએ એટલે સરળતાથી બધું નીકળી જાય અને ખેતીનું કામ પણ થાય. અને દવા છાંટવી હોય ત્યારે આ ફિટિંગ કરી અને પાછી દવા છાંટવાનું પણ કામ સરસ રીતે થાય એવું.